ગુજરાત વિધાનસભામાં યુસીસી બિલ બહુમતીથી પસાર 7.5 કલાકથી પણ વધુ સમય યુસીસી પર ચર્ચા થઈ। યુસીસી બિલના મતદાન સમયે કોંગ્રેસનો ગૃહમાંથી વોકઆઉટ। યુસીસી લાવનાર ગુજરાત દેશનું બીજું રાજ્ય। જ્ઞાતિ ધર્મના ભેદભાવ વગર સમાનતાનો કાયદો છે, સીએમે વાત કરી છે। ઓળખ છુપાવી લગ્ન કરનારને ગુજરાતમાં કોઈ સ્થાન નથી। યુસીસી બિલ લીવ ઇન રિલેશનશિપને પ્રોત્સાહન આપતું નથી। લગ્ન છૂટાછેડા વારસામાં કોઈને અન્યાય નહીં થાય। વિકાસમાં મહિલાઓને મળશે સમાન ભાગીદારી। લગ્ન નોંધણીના નવા નિયમ પ્રક્રિયામાં યથાવત રહેશે, સીએમે વાત કરી છે। યુસીસી બિલ વિધાનસભામાં બહુમતીથી પાસ થઈ ચૂક્યું છે। 7.5 કલાકથી પણ વધુ સમયથી ચર્ચા થઈ અને આખરે વિધાનસભામાં બિલ પાસ થયું છે। રાત્રિના 11 વાગ્યા સુધી એક ઐતિહાસિક બિલ રાજ્યના લાડીલા મુખ્યમંત્રી દાદાના નામથી ઓળખાય છે એવા ભૂપેન્દ્રભાઈ પટેલ યુસીસી સમાન સિવિલ કોડ એ કાયદો લઈને વિધાનસભામાં આવ્યા, રજૂ કર્યું। હું એવું માનું છું કે આ બિલ નથી, દાદાએ ગુજરાતની જનતાનું દિલ રજૂ કર્યું છે। આ બિલ નહીં, દાદાનું ગુજરાતની જનતા માટેની લાગણીનું દિલ રજૂ કર્યું છે ને દિલ મૂક્યું છે। આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ દાદાની સરકાર અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સમાન સિવિલ કોડ યુસીસી રજૂ કરી અને ગુજરાતની તમામ દીકરીઓ જાતિ પંથ ધર્મની બચાવવાનું કામ કર્યું છે। એમને એક સમાન અધિકારો અને અધિકારો સાથે એમને જીવવાનો અધિકાર આપવાનું કામ એ દાદાની સરકાર ભૂપેન્દ્રભાઈની સરકારે કર્યું છે।